નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય અને હું છું નીરુ। 5 રાજ્યોના ચૂંટણી પરિણામોથી બદલાયું દેશનું રાજકીય ચિત્ર। બંગાળ અને તમિલનાડુમાં પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા છે। પશ્ચિમ બંગાળમાં મોટો ઉલટફેર થયો છે। ભાજપે મમતા સરકારને ઝટકો આપ્યો છે। બંગાળમાં ભાજપની પ્રચંડ જીત થઈ અને 198 બેઠકો જીતી। તો તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેની ચમત્કારી જીત છે। ટીવીકેને 107 બેઠક મળી, ડીએમકેને 72 અને એડીએમકેને માત્ર 55 બેઠકો મળી છે। આસામમાં ભાજપ ફરી એક વખત પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે। આસામમાં ભાજપને 101 બેઠક મળી અને કોંગ્રેસને માત્ર 23 બેઠક મળી। તો આ તરફ કેરળમાં એલડીએફને મોટો ઝટકો લાગ્યો છે। યુડીએફની સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં એન્ટ્રી થઈ છે। યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને મળી 101 બેઠક સામે એલડીએફને 36 મળી। એકથી વધુ રાજ્યોમાં સત્તા પરિવર્તનથી રાજકીય સમીકરણો પણ બદલાયા છે। પશ્ચિમ બંગાળ, જ્યાં વર્ષોથી ટીએમસી એટલે કે મમતા બેનર્જીનો દબદબો રહ્યો, ત્યાં હવે ભાજપે રાજકીય જમીન મજબૂત બનાવી અને જીત પણ મેળવી છે।